વડોદરા શહેર પોલીસ સામે પોલીસ વિભાગ જ તપાસ કરશે અને આ માટેના આદેશ આપ્યા છે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે। ગતરોજ વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતરી આવીને મહિલાઓને ભારે પડ્યું, કારણ કે પોલીસ દ્વારા મહિલાઓની અટકાયત કરવામાં આવી, જેને લઈને લોકોમાં ખૂબ જ આક્રોશ છે। સમા વિસ્તાર અને ત્યાંની મહાકાળી સોસાયટી, જેમાં પાણીની સમસ્યા ઘણા સમયથી ચાલી રહી હોય, ઉનાળાનો સમય હોય ને તેમાં પીવાનું પાણી ન મળતું હોય એટલે સ્વાભાવિક છે સોસાયટીના લોકોમાં રોષ જોવા મળ્યો અને તેઓ દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। મહિલાઓની આખી જ એક ભીડ કે જેઓ દ્વારા રેલી સ્વરૂપે વિરોધ વ્યક્ત કરવામાં આવનાર હતો, તેઓ રેલી કાઢે એ પહેલાં જ પોલીસ દ્વારા 10 જેટલી મહિલાઓની અટકાયત કરી લેવામાં આવી। કોંગ્રેસ સાથે મળીને સોસાયટીના રહીશો વિરોધ પ્રદર્શન કરવાના હતા, પરંતુ પોલીસ દ્વારા તેઓ પર દમન ગુજારવામાં આવ્યું હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે અને તેની વચ્ચે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ એક્શન મોડમાં છે અને તેઓ દ્વારા તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે। જ્યારે મહિલાઓની અટકાયત કરવામાં આવી હોય, રસ્તા પર મહિલાઓ અને પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો જોવા મળતા હોય, જાણે પકડમદાવ ચાલતો હોય તેવા દ્રશ્યો ગતરોજ સમા વિસ્તારમાં સર્જાયા હતા અને તેને લઈને જ જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ દ્વારા પોલીસ વિભાગ સામે જ એટલે પોલીસની કામગીરી સામે જ તપાસના આદેશ કર્યા છે। સમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે, તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્ક્વાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે। કોણ કોણ તપાસ કરશે આની અંદર? કારણ કે જે કાલે જે રીતે હતું પાણી માંગતી હતી મહિલાઓને, એમની સાથે આવો વ્યવહાર જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું, એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે આ જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં તપાસ કરશે। શ્યોર, એટલા માટે જ આપણે ઇન્ક્વાયરી આપી છે અને ઇન્ક્વાયરીનો જે રિપોર્ટ આવશે એ બાબતે સીપી સાહેબ તરફથી એક્શન લેવામાં આવશે। હા, એટલે એ જ કહું છું ને હું કે ઇન્ક્વાયરીમાં આપણે કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે, ખરેખર શું કન્ડિશનમાં આ રીતના વ્યવહાર કરવામાં આવ્યો છે, તો એમાં જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો એના એક્શન 100% લેવાશે। એ જે ઇન્ક્વાયરીના રિપોર્ટના આધારે કોઈ પણ એ લેવલ સુધીની કાર્યવાહી થઈ શકે છે। એક વખત ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવવા દઈએ અને ત્યારબાદ કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે। થેન્ક યુ। આ મહિલાઓ જે છે પીડિત, એમને કઈ નિવેદન લેવામાં આવશે? હા, લેવામાં આવશે જ ને, શ્યોરલી લેવામાં આવશે।